તો અમદાવાદ ખાતે ભારત મેડિકલ એક્સેલન્સ એવોર્ડ સમારંભ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। ડીએનએસ ટોક્સ દ્વારા આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। મેડિકલ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ડોક્ટર્સનું સન્માન કરાયું। વડાપ્રધાને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું તેવું સીએમએ જણાવ્યું। ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તબીબી સુવિધાઓ વિકાસ પામી છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું। તકલીફ હોય એને જો તમે પૂછો ને, તમારી પાસે કેટલા એવા જણા આવતા હશે કે એના ગજવામાં કાર્ડ માન્ય નરેન્દ્રભાઈનું છે ને, એને જિંદગીમાં માદો પડતો હોય ને તો એની તાકાત જે વધી ગઈ છે ને કામ કરવાની, એ ગજબની તાકાત વધી। જાણે બેંકમાં એની પાસે 1 કરોડનું બેલેન્સ આવી ગયું હોય ને એટલી તાકાત વધી ગઈ। બાકી આખી જિંદગી એ છોકરાઓને ભણાઈએ ના શકે એટલા દેવામાં આવી જતો। કાર્ડની તાકાત નરેન્દ્રભાઈએ કેવું કામ કર્યું છે તો તમે જેને ખરેખર આ સેવાનો લાભ મળ્યો છે, આ કાર્ડનો ઉપયોગ કર્યો છે, એને પૂછો તો ખ્યાલ આવે। એ સેવા ન બગડવી જોઈએ, એ આપણા બધાની જવાબદારી છે। એ સેવા આપણે વધુ ને વધુ સારી રીતે થાય એના માટેનો પ્રયત્ન। આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ બધા ઇનિશિયેટિવ લેવાયા છે। પીએમજેવાય કાર્ડમાં 5 લાખની જે સહાય હતી એ 10 લાખની કરી, એટલે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન અને કોઈ બીમારીમાં ખર્ચો 5 લાખ કરતા વધી જાય, અને મોટા ભાગની બીમારીઓ એવી છે 98% કે જે 10 લાખની અંદર પૂરી થાય અને બાકી ક્યાંક ખોટું ઓછું પડે તો સાહેબના રાહત ફંડમાંથી પણ એને રૂપિયા આપવામાં આવે। આપણે 2500 થી વધુ એમ્પેનલ્ડ હોસ્પિટલ કરી છે। સમગ્ર ભારતની અંદર ખાનગી ક્ષેત્રની જો સૌથી વધારે એમ્પેનલ્ડ હોસ્પિટલો થઈ હોય તો આપણા ગુજરાતમાં થઈ છે, અંતિમ છેવાડાના માનવી સુધી।